નમસ્કાર. આજે આપણે CSS વિશે વાત કરીશું. આ એવી ટેકનોલોજી છે જે સાવ સાદા દેખાતા વેબ પેજને એકદમ આકર્ષક બનાવી દે છે. ચાલો જોઈએ કે આ જાદુ કેવી રીતે થાય છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા CSSની જરૂર કેમ પડી, પછી એની વાક્યરચના એટલે કે સિન્ટેક્સ સમજીશું. કમ્પોઝરમાં એક સ્ટાઇલ બનાવીને પ્રેક્ટિકલી જોઈશું અને છેલ્લે એના ફાયદા ગેરફાયદા પર પણ એક નજર નાખીશું. તો ચાલો શરૂ કરીએ. તો સવાલ એ છે કે CSSની જરૂર જ કેમ પડી? એવું તો શું હતું કે આખી નવી ભાષા બનાવવી પડી? આ સમજવા માટે ચાલો થોડું પાછળ જઈએ અને જોઈએ કે CSS વગર દુનિયા કેવી હતી. જરા વિચારો કે એક મોટી વેબસાઇટ છે જેમાં સેંકડો પેરાગ્રાફ છે. હવે દરેક પેરાગ્રાફને અલગ અલગ જઈને સ્ટાઇલ કરવો પડે તો કેટલો બધો સમય જાય? પહેલાં આવું જ થતું હતું. પણ CSS આવ્યા પછી આપણે બસ એક જ જગ્યાએ કહી શકીએ કે આ વેબસાઇટના બધા જ પેરાગ્રાફને આ સ્ટાઇલ આપી દો. બસ કામ પૂરું. આનાથી સમય અને મહેનત બંને બચે છે. તો આ CSS છે શું? બરાબર. ચાલો એકદમ સરળ રીતે સમજીએ. માની લો કે HTML એ કોઈ વેબ પેજનું હાડપિંજર છે, એટલે કે એનું મુખ્ય માળખું. તો CSS શું છે? CSS એ એના કપડાં છે, એની સ્ટાઇલ છે. મતલબ કે કન્ટેન્ટને બદલ્યા વગર જ આપણે એનો આખો દેખાવ બદલી શકીએ છીએ. આ જ તો CSSની ખાસિયત છે. હવે કન્ટેન્ટ અને ડિઝાઇનને અલગ રાખવાથી ફાયદો શું? સૌથી મોટો ફાયદો તો એ છે કે કોડ એકદમ ચોખ્ખો રહે છે. એને મેન્ટેન કરવો, અપડેટ કરવો બહુ જ સરળ બની જાય છે. અને હા, એકની એક સ્ટાઇલ વારંવાર લખવાની માથાકૂટમાંથી પણ છુટકારો મળે છે. ઓકે, તો આપણે એ તો સમજી ગયા કે CSS શા માટે જરૂરી છે. હવે સવાલ એ છે કે એ કામ કેવી રીતે કરે છે. ચાલો હવે આપણે CSSના મૂળભૂત નિયમ, એની વાક્યરચનાને સમજીએ. તમે જોશો કે આ એકદમ લોજિકલ છે. કોઈપણ CSS નિયમના મુખ્ય બે ભાગ હોય છે, એક સિલેક્ટર અને એક કે તેથી વધુ ડિક્લેરેશન્સ. આ એકદમ કમાન્ડ આપવા જેવું જ છે. પહેલાં એ કહેવાનું કે કમાન્ડ કોના માટે છે અને પછી એ કહેવાનું કે કમાન્ડ શું છે. ચાલો આ ઉદાહરણ જોઈએ. H1 કલર ગ્રીન. આમાં જે H1 છે એને કહેવાય સિલેક્ટર. સિલેક્ટર એટલે આપણે કોને સ્ટાઇલ કરવા માંગીએ છીએ એ. અહીં આપણે કહી રહ્યા છીએ કે આપણે પેજ પરના બધા H1 એટલે કે મુખ્ય હેડિંગને ટાર્ગેટ કરી રહ્યા છીએ. હવે છગડિયા કૌંસની અંદર જુઓ, ત્યાં છે કલર. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.